સમાચાર ગોંડલથી મળી રહ્યા છે, જે આજે રાજકીય ગતિવિધિ જોવા મળી હતી અને પ્રતિમા મૂકવાની માંગ પણ કરવામાં આવી હતી। ગોંડલમાં પાટીદાર નેતાઓની પ્રતિમા મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે સ્વર્ગીય પોપટભાઈ સોરઠિયા, વિનુ શિંગાળાની પ્રતિમા મૂકવાની માંગણી કરવામાં આવી હતી। પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે ગોંડલની મુલાકાત લીધી હતી અને આ રજૂઆત કરવામાં આવી હતી। માંગણી ઉઠાવવામાં આવી, મારી લડત પાટીદાર કે ક્ષત્રિય સામે નથી તેવું પણ જિગીશા પટેલે આજે કહ્યું હતું। 18 વર્ણના હત્યારા સામેની અમારી લડત છે તેવું પણ જિગીશા પટેલે નિવેદન કર્યું। વિનુભાઈ સિંગાળા છે ને એ ભયયુક્ત સમાજને ભયમુક્ત કરાવવા માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા। તો આજે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં ફરી પાછો એવું કહેવાય ને માહોલ દેખાય, જો કે વર્ષોથી આ માહોલ ચાલતો આવે છે, પણ અમને ક્યાંક એવું લાગે છે કે જે કઈ પણ હમણાં થોડા સમયમાં જે કઈ પણ ઘટનાઓ બની એ ઘટનાઓને લઈને અમને એવું લાગે છે કે ફરી પાછો એક વખત આ મુહિમને ઉપાડવી પડશે। એટલે વિનુભાઈ સિંગાળાની જન્મ જયંતિએ ભયયુક્ત સમાજને ભયમુક્ત કરવા, એટલે કે વિનુભાઈ સિંગાળાની વિચારધારાને ફરી પાછી એક વખત જીવંત કરવા માટેનો મારો એક પ્રયાસ છે। ગોંડલની જનતા ભયમુક્ત બને અને અવાજ ઉઠાવે, જે પીડાથી પીડાઈ રહ્યા છે એના માટે અવાજ ઉઠાવે, પોતે અવાજ ઉઠાવે, એના માટે અમે પણ સાથે ઉભા છીએ। અલ્પેશભાઈ જે કઈ પણ હોય એ પોતાની જાતના સમાજના આગેવાન માનતા હોય ને, તો મારું એને એટલું જ કહેવાનું છે કે જયારે સમાજનો દીકરો ત્યાં છે ને લાકડીયું ખાતો હતો ને, તો સમાજના દીકરાની હારે ઉભવાનું હતું, નહીં કે કોઈને બાપ બનાવીને તમારા સમાજને કહેવાય ને સમાજની દલાલી કરવાની હતી। એટલે અલ્પેશભાઈ ડોલરિયાને હું એટલું જ કહું, સમાજના આગેવાન બનવાની કોશિશ કરો, કોઈ તમને સમાજનું આગેવાન નથી ગણતું।